રાજકોટ સીસીટીવી કાંડના આરોપીઓને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે. સવારે 11:30 વાગ્યે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ માંગશે પોલીસ. રાજકોટ સીસીટીવી કાંડમાં 3 આરોપીઓની ધરપકડ. આરોપી સામે વધુ કલમોનો ઉમેરો કરાયો. સાયબર ટેરરિઝમની કલમ ઉમેરીને આજીવન સજાની પણ જોગવાઈ કરાઈ. આજે આરોપીઓને અમદાવાદ લવાશે. સીસીટીવી કઈ રીતે હેક થયા તે અંગે પૂછપરછમાં થશે ખુલાસો. હોસ્પિટલના વિડીયોકાંડ અંગે આરોગ્ય વિભાગના ચેકિંગમાં મોટો ખુલાસો. હોસ્પિટલને સીસીટીવી હેક થયાની જાણ હતી છતાં તંત્રને જાણ ન કરાઈ. અગાઉ સીસીટીવીનો પાસવર્ડ પણ બદલવામાં આવ્યો હોવાનો ખુલાસો. 5 સભ્યોની ટીમે હોસ્પિટલમાં કરી તપાસ. 24 તારીખે વિધાનસભાના ટીમના રિપોર્ટ અંગે ચર્ચા કરાશે. 20 જાન્યુઆરીએ પાયલ હોસ્પિટલે સીસીટીવી કેમેરાના પાસવર્ડ બદલ્યા હતા. તમિલનાડુના તિરુવલ્લુરમાં ગઠિયો મંદિરમાં ચોરી કરીને ફરાર થયો. મોડી રાત્રે મંદિરના લોખંડના દરવાજાનું તાળું તોડી દાનપેટીથી ચોરી કરી ફરાર થયો. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પૂજારીની ફરિયાદને લઈને પોલીસે તપાસ હાથ ધરી. ઝુંઝુનુના નવલગઢમાં બાઇક ચોરીની ઘટના બની. દુકાન નીચે પાર્ક કરેલ બાઇક મોડી રાત્રે તસ્કર ચોરી કરીને ફરાર થઈ ગયો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ભોગ બનનારે નોંધાવી પોલીસ ફરિયાદ. નશામાં ધૂત લૂંટારુઓનો મોડી રાત્રે રાહદારી પર જીવલેણ હુમલો. મોબાઈલમાં મશગુલ યુવકની માથામાં પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારીને મોબાઈલ રોકડ સહિત લૂંટ કરી તસ્કરો ફરાર થઈ ગયા. ઘટનાના હચમચાતા સીસીટીવી વાયરલ થયા. અમરેલીમાં સિંહો તેમજ દીપડાના અલગ અલગ 2 વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતા 2 સિંહ સીસીટીવીમાં કેદ થયા. રાજુલાના કોવાયા ગામની દિવાલ પર દીપડાના 2 બચ્ચા કેમેરામાં કેદ. પાટણના ચાણસ્મા પાલિકાના જીતેલા 3 અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા. ચાણસ્મા પાલિકામાં કોંગ્રેસની 5માંથી 8 બેઠકો થઈ. જાલોદ અને દેવગઢ બારિયામાં પ્રમુખ બનવા કાવાદાવા. જાલોદ નપામાં 28માંથી 17 બેઠક ભાજપ પાસે. બીજેપી અપક્ષ અને ચૂંટાયેલ સભ્યોને ભૂગર્ભમાં મોકલ્યાની ચર્ચા. 11 બેઠકો પર અપક્ષોની જીત. અમરેલી લેટરકાંડ કેસ પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ. પાયલ ગોટીએ ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવી કરી પિટિશન. જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ. નિર્લિપ્ત રાયના રિપોર્ટ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં. અમરેલીમાં બોગસ લેટર મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો પ્રશ્ન. કહ્યું છેલ્લા 2 વર્ષમાં કેટલા બોગસ લેટર કાંડ થયા. ગૃહમંત્રી સંઘવીએ કહ્યું 2 વર્ષમાં 1 લેટર વાયરલ થયો. કેસમાં તમામ 4 આરોપીની કરાઈ ધરપકડ. બજેટ પહેલા વિધાનસભા બહાર કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કર્મચારી ઓપીએસ લાભ અને ખેડૂતોના દેવા મુદ્દે કોંગ્રેસ આક્રમક જોવા મળી. સૂત્રોચ્ચાર અને બેનર સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. વર્ષ 2025માં ગુજરાતને મળશે 30 નવા આઈએએસ. આઈએએસની ખાલી જગ્યાનો મુદ્દો ગૃહમાં ગુંજતા ઋષિકેશ પટેલે આપ્યો જવાબ. કહ્યું 30 આઈએએસ નવા લેવાશે. 14 અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર છે. વિધાનસભામાં આઈપીએસની ખાલી જગ્યાનો ઉઠ્યો હતો મુદ્દો. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ પૂછ્યો સવાલ. ગૃહમંત્રી સંઘવીએ જવાબ આપતા કહ્યું 208 આઈપીએસની જગ્યા સામે 198 ભરાયેલી અને 10 જગ્યા હાલ ખાલી છે તો 24 આઈપીએસ ડેપ્યુટેશન પર છે. ગુજરાતનું 3,70,250 કરોડનું બજેટ જાહેર. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત 4થી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું. મહિલાઓ, કિશોરીઓ, બાળકો, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રો માટે કરાઈ જાહેરાત. એસસી, એસટી, ઓબીસીને અભ્યાસ માટે 6% વ્યાજે લોન મળશે. યુવાનો માટે સ્વરોજગારીની તક વધારવાની રાજ્ય સરકારની નેમ. નાણાકીય સહાય માટે વ્યાજ સબસિડી આપવાની કરી જાહેરાત. આંગણવાડી યોજના માટે ₹274 કરોડની ફાળવણી. બાળકોના પોષણ અને વિકાસને સુદૃઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધાઓમાં વધારો કરાશે. ગુજરાત બજેટમાં દિવ્યાંગજનો માટે સંત સુરદાસ યોજનાની જાહેરાત. 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ 85,000થી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક ₹12,000ની સહાય આપવાની જોગવાઈ. ગુજરાત બજેટમાં ખેડૂતોને મોટી રાહત. કિસાન સૂર્યોદય યોજનાને વધુ સુદૃઢ કરવા માટે બજેટમાં 2,175 કરોડની ફાળવણી. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની સહાયમાં વધારો. ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે 500 કરોડની જોગવાઈ. હાઈસ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વે વિકસાવવા બજેટમાં કુલ 1,020 કરોડની ફાળવણી. નવા માર્ગો રાજ્યના મુખ્ય શહેરો અને વિસ્તારોને જોડશે. મુસાફરીનો સમય ઘટશે અને ટ્રાફિકમાંથી મળશે છુટકારો.
ગુજરાતની નગરપાલિકાઓના વર્ગમાં કરાશે ફેરફાર 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવાની જાહેરાત SCR સહિત કુલ 6 ગ્રોથ હબ વિકસાવવામાં આવશે કમિશનર ઓફ સર્વિસીસની નવી કચેરી ઊભી કરાશે વર્કિંગ વુમન માટે અન્ય શહેરોમાં રહેવું સરળ બનશે નોકરી કરતી મહિલાઓ માટે સરકાર હોસ્ટેલની સુવિધા પૂરી પાડશે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગરમાં બનાવાશે વર્કિંગ વુમન હોસ્ટેલ ગુજરાત બજેટમાં સરકારનું મોટું એલાન પોષણને અગ્રિમતા આપતી યોજનાઓ માટે ₹8200 કરોડની ફાળવણી પઢાઈ ભી પોષણ ભી યોજના માટે 617 કરોડની જોગવાઈ 81 લાખ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹4,827 કરોડની ફાળવણી 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવાશે જેનો લાભ 13,000થી વધુ વિદ્યાર્થીઓને મળશે પ્રવાસન વિભાગ માટે બજેટમાં 6,505 કરોડની જોગવાઈ રોજગારલક્ષી ક્ષેત્ર વિકસાવવાથી યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિશેષ તકો ઊભી થશે હોટલ વ્યવસાય પરિવહન અને હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં રોજગારીનું સમર્થન થશે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹4,283 કરોડની જોગવાઈ આધુનિક ટેકનોલોજી ધરાવતી 1,450 ડિલક્સ અને 400 મિની બસ એમ કુલ 1,850 નવી બસો પ્રજાની સેવામાં દોડાવશે ગુજરાત સરકાર મહાનગરોના વિકાસ માટે ₹30,325 કરોડની જોગવાઈ અમદાવાદ રાજકોટ સુરત વડોદરા જેવા શહેરો બનશે વધુ સ્માર્ટ શહેરી માળખાગત સુવિધાઓ થશે વધારો પંચાયત અને ગ્રામ વિકાસ માટે 13,000 કરોડની ફાળવણી આશરે 2 લાખથી વધુ આવાસોનું થશે નિર્માણ ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારને થશે લાભ ગુજરાતની દરેક સરકારી કચેરીનું વીજ બિલ થશે શૂન્ય અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે સરકારે કરી ₹419 કરોડ રૂપિયાની જોગવાઈ દરેક કચેરી પર લાગશે સોલાર પેનલ ગૌશાળા પાંજરાપોળમાં બનશે ગોબર ગેસ પ્લાન્ટ શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ શાળાઓના 25,000 વર્ગખંડ આધુનિક બનશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડ ફાળવાયા દીકરીના પિતાએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી કોળી સમાજે દીકરીની સમાધિ ફરી બનાવી દેવાની માંગ કરી જો ન્યાય નહીં મળે તો કોળી સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી પોરબંદર મનપાનું ફરી ચાલ્યું બુલડોઝર છાયા ચોકી 4 રસ્તાથી નવાપરા સુધીના રસ્તા પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા દુકાન તેમજ ઘરના ઓટલા દૂર કરવામાં આવ્યા મોરબીના કેરાળામાં અંધશ્રદ્ધાની આડમાં લોકોના પૈસા ખંખેરનાર પકડાયો પીરના નામે પૈસા પડાવનારને ખુલ્લો પાડ્યો વિજ્ઞાન જાથાની ટીમે ઢોંગી બાબાનો પર્દાફાશ કર્યો જયંત પંડ્યાએ ફિરોઝ કાદરીને આપી વિજ્ઞાનની સમજ વડોદરા મનપાના બાબુઓની સાયરન છીનવાઈ ડેપ્યુટી કમિશનર આરોગ્ય અધિકારી સિટી એન્જિનિયરના વાહનો પરથી સાયરન ઉતારી લેવાઈ જોકે પાલિકાના 5 પદાધિકારીઓ અને મ્યુનિસિપલ સેક્રેટરીની ગાડીઓ પર સાયરન યથાવત ચિઠ્ઠી ઉછાળી કોન્ટ્રાક્ટ આપતા વિવાદ 6.15 કરોડનો કોન્ટ્રાક્ટ ચિઠ્ઠી ઉછાળી આપતા વિવાદ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં ચિઠ્ઠી ઉછાળી અપાયો કોન્ટ્રાક્ટ કેસ રાઇટર અને જુનિયર ક્લાર્કને કોન્ટ્રાક્ટ પર લેવા બહાર પાડ્યું હતું ટેન્ડર એઆઈસીસીના રાષ્ટ્રીય સચિવ રામકિશન ઓઝા અમદાવાદની મુલાકાતે અમદાવાદ મનપાના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર સાથે બેઠક કરી કોંગ્રેસ પક્ષે બજેટમાં 810 કરોડના સુધારા અંગે ચર્ચા કરી ભાવનગર શહેરના યશવંતરાય નાટ્યગૃહ શરૂ થવાને જાણે ગ્રહણ લાગ્યું ફાયર એનઓસીના વાંકે નાટ્યગૃહ શરૂ કરવામાં થયો વિલંબ ફાયર સેફટીનું 1 માસનું કામ 3 મહિને પણ અધૂરું તપાસમાં ક્ષતિઓ જણાતા ન મળ્યું ફાયર એનઓસી ખેડાના માતરમાં બાળકોને મધ્યાહન ભોજન માટે સડેલા ચણાનો જથ્થો અપાયો મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવતા ચણા ખરાબ હોવાથી બાળકોને નાસ્તાથી વંચિત રહેવાનો વારો આવ્યો ન્યૂઝ 18 ગુજરાતીએ માતર તાલુકામાં ચણાના જથ્થાની તપાસ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા ચણાના જથ્થામાં જીવાતો ફરતી જોવા મળી સમગ્ર બાબતે મામલતદારને કરાઈ જાણ મોરબીમાં પ્રજાના પૈસાના પથરા કરવામાં આવ્યા અને સીએમ આવાસ માટે આપેલી સિમેન્ટનો સંગ્રહ દુકાનમાંથી મળી આવી 300 થેલી સિમેન્ટ કોંગ્રેસ પ્રમુખે સિમેન્ટની વધુ 300 થેલીઓ શોધી જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં મહીસાગર જિલ્લામાં વીસી કર્મચારીઓની કમિશન બેઝ પોલિસી બંધ કરવા સરકારને રજૂઆત કર્મચારીઓને પગાર આપીને કામ કરાવવા મંડળે માંગ કરી જિલ્લાના વીસી મંડળે આ મામલે ડીડીઓને આવેદનપત્ર આપ્યું
ગીર સોમનાથના કોડીનારમાંથી ભૂતિયા આંગણવાડી ઝડપાઈ. કડવાસણ હાઈવે પર ભૂતિયા આંગણવાડી ઊભી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી. ખાનગી ટ્રાન્સપોર્ટ ઓફિસ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીનું બોર્ડ મારી ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરાયો. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ રાજકોટ કલેક્ટરને રજૂઆત કરી. ગીર સોમનાથના કલેક્ટર સામે કાર્યવાહી કરવા કરી માંગ. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું રાજકોટમાં 20 કરોડનું ફાર્મ હાઉસ હોવાનો દાવો કર્યો. સાથે જ તેમના પરિવાર પાસે 100 કરોડની મિલકત હોવાનો આરોપ. સિલવાસમાં વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી. નજીબે બાબતમાં મારામારીનો વિડીયો વાયરલ. અગાઉ પણ સ્કૂલની બહાર બની ચૂકી છે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના. રાજકોટના સરદાર સ્વામિનારાયણ મંદિર પાસે મારામારી. જેસીબી તોડવા મામલે લોખંડની પાઇપ વડે કર્યો હુમલો. વિપિન અને નરેશ મકવાણા સામે નોંધાઈ ફરિયાદ. વિડીયો વાયરલ થતા પોલીસે હાથ ધરી તપાસ.